નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડની. આજકાલ બહુ નાના નાના કૌભાંડો નથી થતા, મોટા જ કૌભાંડો કરોડો અબજો રૂપિયાના જ હોય છે. આ 15 અબજ રૂપિયાનું કૌભાંડ થયું છે, થઈ રહ્યું છે, કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ ખેડૂતો એની સામે લડી રહ્યા છે. વાત છે સુરત નજીકની. સુરત નજીક જે હજીરા વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે, એની બરાબર બાજુમાં જે ગામ છે, ગામની જમીનનો મોટો વિવાદ ઉભો કરી દેવામાં આવ્યો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જમીન પડાવી લેવી એ અત્યારે બહુ સામાન્ય ઘટના બની છે. રાજકીય નેતાઓની સાથે જોડાયેલા હોય છે, આમાં પણ જોડાયેલા છે ઘણા બધા. તો આ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં એક મૂળ આ ખારી જમીન છે અને ખેડૂતોને વાવવા માટે જમીન આપી, જેથી કરીને જમીન સુધારણાના એક ભાગરૂપે આપવામાં આવી હતી. તો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ બંનેએ ગુજરાતનો સર્વે કરેલો. આમ તો આખા ભારતનો કરેલો, પણ એમાં ગુજરાતમાં સૌથી વધારે ખારી જમીનો આવેલી છે, ગુજરાતમાં સૌથી ખારી જમીનો, અને એટલા માટે સરકારે આ જમીનો આપી હતી. કુલ જે ગુજરાતમાં ક્ષારવાળી જમીન છે એ 22 લાખથી 23 લાખની વચ્ચે અત્યારે હોઈ શકે છે. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા ત્યારે 12 લાખ હેક્ટર હતી, એ વધીને 10 લાખ હેક્ટરનો વધારો થયો, એટલી ખારી જમીન થઈ ગઈ છે. તો આવો મોટો પ્રશ્ન ગુજરાતનો છે, અને એમાં જે ખારી જમીનો જે જ્યાં ખેતી કરી શકાય એમ છે એવી જમીનો આપવામાં આવી હતી. કારણ કે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 12% જમીન ખારી જમીન હોય એ બહુ ગંભીર બાબત છે. અને ગુજરાતના કૃષિ વિભાગે તો જે રિસર્ચ કરેલા છે એ પ્રમાણે દરિયાકાંઠાની બિન ખેતી લાયક જે કાદવ ખીચડવાળી જમીનો બધું જ ગણી લે તો લગભગ 30% જમીન, ગુજરાતની 30% જમીન ક્ષારવાળી છે, આખા ભારતમાં સૌથી વધારે. અને એના ઉપાયો ખરેખર સૂચવવા જોઈએ, પણ ઉપાયો સૂચવવામાં આવતા નથી. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે આ હજીરા નજીક જે ઔદ્યોગિક વિસ્તાર છે હજીરા, ત્યાં કરોડો રૂપિયા, એક વીઘાનો જમીનનો ભાવ 5 કરોડ રૂપિયા છે, એવા એ જમીન છે. અને સુડા જે કે સુરત શહેર વિકાસ સત્તા મંડળ જે છે એના પરવ્યુમાં આ ગામ આવે છે, પિંજરત ગામ. તો આ પિંજરત ગામ જે છે ત્યાં ધ પિંજરત ખારી જમીન સુધારણા ગણોતિયા સહકારી મંડળી લિમિટેડ જે છે એની 280 વીઘા જમીન આજે પડાવી લેવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે ત્યાં 1 વીઘાના માત્ર 6 લાખ રૂપિયા આપે છે. એનાથી જેમ નજીક જતા જાય, હજીરા બાજુ નજીક જતા જાય, ત્યાં 4 થી 5 કરોડ 6 કરોડ સુધીની જમીનો વેચાઈ રહી છે, અને ત્યાં 6 લાખ, 1%. તો આ આપણું સરકાર અને સરકાર સાથે તંત્ર છે. એટલા માટે કે વડાપ્રધાનને રજૂઆતો કરી, ફરિયાદો કરી, મુખ્યપ્રધાનને ત્યાંના ખેડૂતોએ ફરિયાદો કરી કે અમારી મહામૂલી જમીન આ રીતે 1400-1500 કરોડ રૂપિયાની જે જમીન અત્યારે બજાર ભાવ પ્રમાણે થાય છે, જેના ઉપર અમારું ગુજરાન ચાલે છે, ખેતીવાડી કરીએ છીએ, ડાંગર પકવીએ છીએ, ત્યાં આ જમીન પડાવી લેવા માટેનો મોટો કારસો થયો છે પિંજરત ગામમાં. જો પિંજરત ખારી જમીન સુધારનારી ગણોતિયા સહકારી મંડળી લિમિટેડને 74 વર્ષ પહેલા આ જમીન આપવામાં આવી. જો એ સરકારની દીર્ઘદ્રષ્ટિ જુઓ કે આ ખારી જમીન છે, એના પર ખેતી થશે તો કંઈક આવક થશે, કંઈક રાષ્ટ્રનું ઉત્પાદન વધશે. અને 1952માં આ જમીન સરકારે આપી હતી. અને ગરીબ ખેડૂતો હતા, બધા જે ખેડૂતો હતા ગરીબ હતા. તો આ બધી જ આપણે વાત કરીએ છીએ. આ નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે આ ગામ ક્યાં આવેલું છે. એનો હજીરા છે, છેક નીચેના ભાગમાં જે છે હજીરા છે, અને એ આ જે પિંજરત ગામ આ આપણે જોઈ રહ્યા છીએ. પિંજરત ગામ કઈ રીતનું છે એમાં દેખાય છે. સુરત થી બહુ દૂર નથી, કારણ કે સુરત વિકસતું હવે લગભગ હજીરા રોડ ઉપર તો વિકસિત ગયું છે ઓલરેડી અત્યારે. તો આ અહીંયા સુધી ગામ પહોંચી ગયું છે. 2 વર્ષથી સહકારી મંડળીના પ્રમુખ પ્રમોદ ડાયા પટેલ અને મેનેજર નરેશ લલ્લુ પટેલ સામે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે આ કાવા દાવા કરીને અમારી જે જમીન છે એ જમીન પચાવી લેવા માંગે છે. રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓના આરોપો પણ મૂક્યા છે, અને જમીન પડાવી લેવા માટે લોભ, લાલચ અને ધમકીઓ આપવામાં આવી રહી છે. કાવતરાઓ ઘડવામાં આવી રહ્યા છે, પેઢીનામું અને ખોટા સોગંદનામાઓ રજૂ કરેલા છે. તો આટલા મોટા પ્રમાણમાં ત્યાં કાગળ ઉપર ગોટાળાઓ થયા છે, મંડળીના શેર ટ્રાન્સફર ખોટી રીતે કરી દેવાયા છે, અને 280 વીઘા જમીન પડાવી લેવા માટે
આ રીતે ટોળકીઓ ત્યાં કામ કરી રહી છે. મંડળીના નવા શેર જે છે એ આપવાના છે એમ કરીને જૂના શેર લઈને છેતરપિંડી કરી છે. જબરજસ્તીથી એ શેર લઈ લેવામાં આવ્યા છે અને નવા શેર જે છેલ્લા 9 મહિનાથી માંગણી કરી રહ્યા છે ત્યાંના ખેડૂતો કે અમને નવા શેર તો આપો, જૂના શેર તમે લઈ લીધા છે. તો જૂના શેર જમા કરાવેલા નથી અને સહી કરવાનો ઇનકાર ખેડૂતો પણ હવે કરી રહ્યા છે કે ભાઈ અમે સહી નહીં કરીએ. અને ખેડૂત સભાસદ ચંપકલાલ વિઠ્ઠલભાઈ પટેલ જે છે એમને 24/8/2025 રોજ ત્યાં એના જે મંડળીના મેનેજર છે નરેશ લલ્લુ પટેલ દ્વારા હુમલો જે કરવામાં આવ્યો હતો આના ઉપર ચંપકભાઈ ઉપર, તો એમણે ફરિયાદ પણ નોંધાવી છે. એને ફરિયાદ જે નોંધાવી છે એ ફરિયાદમાં પણ આ ચંપકભાઈનો આપણે તસવીર જોઈ રહ્યા છે. એ આપણી સાથે જોડાવાના હતા ચંપકભાઈ, પણ હવે ત્યાં વરસાદ બહુ છે ગામડામાં અને જોડાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે એટલે જોડાયા નથી. પણ આ બ્લોક નંબર જે એમના ઉપર જે હુમલો થયો હતો એમણે પોલીસ ફરિયાદ કરી છે 24/8/2025 રોજ. અને બ્લોક નંબર 2067ની જમીન જે છે એમાં એને આ વાંધો પણ ઉઠાવેલો છે ચંપકભાઈ પટેલે. તો બ્લોક નંબર આ જે આખી જમીન છે 2067 બ્લોક નંબર છે અને 2016માં 36 ખેડૂતો સભાસદોના 36 બ્લોક વિભાજન આ ચંપકભાઈ જ કરાયા હતા અને 36 હિસ્સા પાડવામાં આવ્યા હતા. ત્યારે એ ચેરમેન હતા, મંડળીના ચેરમેન હતા અને જાહેરમાં વહેંચણી પણ કરવામાં આવી હતી. સભાસદોની જાણ બહાર 31 માર્ચ 2026 રોજ બ્લોક વિભાજન અને માપણી અરજી કરીને ફક્ત 10 ભાગો પાડવા તો આ એ જમીન આપણે જોઈ શકીએ છીએ. જમીનમાં ઘણા સ્પષ્ટપણે ભાગ પણ દેખાય છે કે કેટલી જમીન છે. અત્યારે પશુ ચરી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ આ જમીન ઉપર. તો આખો આ જમીનનો વિવાદ મોટો છે. તમામ જમીનો ખાલસા થઈ જવાની છે એવી ધમકીઓ આપવામાં આવી રહી છે. એટલે જમીન નહીં મળે એવું પણ કહેવામાં આવ્યું છે. વીઘાના 6 લાખ રૂપિયા આપીશું. અને આ સામે દેખાય તે પિંજરત ગાર્ડન મંડળીની જગ્યા. ગાર્ડન મંડળીની આ ગામ તરફ જતો રસ્તો. પિંજરત તરફ જતો રસ્તો અને આ સામે દેખાય તે પિંજરત ગાર્ડન મંડળીની જગ્યા. ગાર્ડન મંડળીની આ તો આ જમીન પણ આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આજે વાત કરીએ છીએ કે આખી જે જમીનનો વિવાદ છે એ વિવાદમાં ઘણા બધા રાજકીય નેતાઓનો હાથ હોવાનું પણ કહેવામાં આવે છે. મુકેશ સોની પૂર્વ ધારાસભ્ય સ્વ રાજા પટેલના અંગત મદદનીશ રહ્યા છે અને પોતાની વગ ઉપર ગાંધીનગર સુધી હોવાનું પણ એ આ ખેડૂતોને ઘણા બધા ખેડૂતોને કહ્યું એવું ચંપકભાઈનો આરોપ પણ છે.
તો આ સહી કરી દો નહીતર મજા નહીં આવે એવા શબ્દ પ્રયોગો કરે છે અને ધમકી ભર્યા શબ્દો ગરીબ ખેડૂતોના અસ્તિત્વ સામે એટલા માટે પડકાર ઉભો થયો છે. ફરિયાદો કરી છતાં જવાબદારો સામે કાર્યવાહી થતી નથી. મુખ્યપ્રધાને ફરિયાદ કરી, વડાપ્રધાનને ફરિયાદ કરી, રજિસ્ટ્રારને ફરિયાદ કરી, છતાં પણ ત્યાં કોઈ પ્રકારની કાર્યવાહી થતી નથી. ખરેખર તો મંડળીના હાલના જે પ્રમુખ છે પ્રમોદ ડાયા પટેલ, કે એમણે આ બધું કરવું જોઈએ, પણ એ આ જમીનના જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે એની સાથે એ હોવાના પણ આરોપો મૂકવામાં આવેલા છે. તો આ પિંજરતની બ્લોક નંબર 2667 નો જે સર્વે નંબર 855 એનું ક્ષેત્રફળ જે છે એ 6,66,824 ચોરસ મીટર, એટલે કે લગભગ આ બધી થઈને 280 વીઘા જમીન થાય છે અને 1400 થી 1500 કરોડ રૂપિયામાં વેચી નાખવા માટેનું આખું ષડયંત્ર છે. એ આપણે આ તસવીરોમાં પણ જોઈ શકીએ છીએ. અને આ દસ્તાવેજો જોઈએ, દસ્તાવેજોમાં પણ આ પ્રકારનું અલગ અલગ દસ્તાવેજો જે છે એમાં આ એના જમીનના દસ્તાવેજો છે. આપણે જોઈ શકીએ છીએ કે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે સરકાર પણ આમાં કરવા તૈયાર નથી. આ બધી રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતોમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ સરકારે આની સામે તાત્કાલિક રીતે પગલાં ભરવા જોઈએ. આ જોઈ શકીએ છીએ કે જે લેખિતમાં પણ ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ સરકાર કંઈ કરવા માંગતી નથી. કેમ? શાના માટે? તો કોઈ ઉદ્યોગપતિઓનો આ જમીન ઉપર દોડો છે, કારણ કે 300 વીઘા જમીન એક જ સેડા ઉપર મળી રહે એવું હવે હજીરામાં જોવા મળતું નથી. અને સૌથી ગંભીર પ્રશ્ન કહી શકીએ છીએ. અને નેતાઓને તો આવું જ જોઈતું હોય છે કે કઈ રીતે જમીનો પચાવી પાડવી, કઈ રીતે શું કરવું, એ બધું જ એ જાણતા હોય છે. અને એટલા માટે આપણે આજે આ વાત કરવી પડે છે કે નેતાઓ જે બધું કરે છે, જોઈ શકાય છે કે ગુજરાત મિત્રમાં જે અહેવાલ છપાયો હતો એ આપણે જોઈએ, ગુજરાત મિત્રમાં છપાયો હતો એ, અને એ એટલા માટે આપણા માટે આ મહત્વનું બની જાય છે. આ ગુજરાત મિત્રમાં ત્યાંનું સુરતનું પ્રતિષ્ઠિત અખબાર છે, જે કે સત્ય લખનારા 2-4 અખબારો રહ્યા છે એ પૈકીનું એક છે. અને એમાં પિંજરત સહકારી મંડળીની જમીનનું 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ આ રીતે છપાયું પણ છે. તો આ બધી જે જમીનો છે કેમ આવું કરવામાં આવી રહ્યું છે એ સરકાર સામે પ્રશ્ન ઉભો થાય છે. કયા નેતાઓ મળેલા છે? સી આર પાટીલ અહીંના સંસદ સભ્ય છે, અને મુકેશ પટેલ કે જે અહીંના ધારાસભ્ય આવે છે, કેટલોક વિસ્તાર બે અલગ અલગ ધારાસભ્યો આવે છે, કારણ કે બે અલગમાં એ વેચાયેલો વિસ્તાર છે. તો કેમ આ નેતાઓ કંઈ કરતા નથી? એટલા માટે આ આખો સમગ્ર પ્રશ્ન અત્યંત ગંભીર બની જાય છે. આ પિંજરત ગામનો આ જોઈ શકાય છે, તાપી નદીથી લઈને જે પિંજરત ગામ આવેલું છે એ જોઈ શકાય છે. અને સુરતથી બહુ દૂર નથી, અને દરિયાકાંઠાનો જે ખારી જમીનોનો પ્રશ્ન છે ત્યાં આવેલું આ આખું ગામ છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર પ્રશ્ન બની જાય છે. અને લોકોએ ખરેખર આમાં જે વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, તો બીજા લોકો પણ એમને સહકાર તો આપી રહ્યા છે. અને એટલા માટે આ આખો પ્રશ્ન ઉભો થાય છે. અને સરકાર જેમ બને એમ વહેલી તકે પગલાં ભરે એવી પણ ખેડૂતોની માંગણી છે કે આટલું મોટું કૌભાંડ જે થઈ રહ્યું છે, 1500 કરોડ રૂપિયાની જમીન માત્ર ને માત્ર 15-16 કરોડમાં પડાવી લેવા માટેની આખી આ ચાલ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ ગંભીર બાબત છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને સત્ય બતાવતા રહીશું. નમસ્તે.